શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા તત્વોની જરૂર હોય છે, જેમ કે વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન અને કેલ્શિયમ જેવા તત્વો ખૂબ જ જરૂરી હોય છે. અને જો તમે સવારે ઉઠતાની સાથે જ નબળાઈ અનુભવી રહ્યા છો, આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોઈ શકે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે વિટામિન B12 ની ઉણપ છે તો તેને કઈ રીતે ઓળખી શકાય, સાથે જ તેના ઉપાયો શું છે. વિટામિન B12 ની ઉણપને કારણે શરીરમાં એનિમિયા થાય છે. આ વિટામિનની ઉણપને કારણે DNA ની વૃદ્ધિ થતી નથી. સાથે જ વિટામિન B12 ની ઉણપને કારણે ન્યુરો સંબંધિત બીમારીઓ તમને ઘેરી શકે છે. સવારે ઉઠતાની સાથે થાક લાગવો, નબળાઈ અનુભવ આવે તો આ તે વિટામિન B12 ની ઉણપ હોઈ શકે છે. પૂરતી ઊંઘ લેવા છતાં થાક અનુભવો છો તો આ ઉણપ હોઈ શકે છે. જો તમને તમારી ત્વચા પર પીળાશ અથવા કાળો રંગ લાગે તો તે વિટામિન B12 ની ઉણપ હોઈ શકે. આ ઉપરાંત તમને આંખોમાં સફેદ ભાગોમાં પીળાશ પણ જોઈ શકો છો. સાથે જ આ સિવાય જો તમે સવારે ઉઠતાની સાથે જ તમારા હાથ અને પગમાં નિષ્ક્રિયતા લાગે, કળતર અથવા નબળાઈ અનુભવો છો તો આ પણ વિટામિન B12 ની ઉણપ સૂચવે છે. જો તમને શારીરિક દબાણ વગર શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો આ પણ વિટામિન B12 ની ઉણપનું લક્ષણ છે. હકીકતમાં વિટામિન B12 ની ઉણપ શરીરમાં લાલ રક્ત કોશિકા એટલે કે રેડ બ્લડ સેલ્સની સંખ્યાને ઘટાડી શકે છે. તો વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે તમે તમારા આહારમાં દહીં, દૂધ, અન્ય ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરી શકો છો.